હેલો ગાઈઝ, આજે છે 15 એપ્રિલ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજનો સૌપ્રથમ ટોપિક છે ક્રેડિટ રેટિંગ એજન્સી. તો ક્રેડિટ રેટિંગ એજન્સી આઈસીઆરએ ભારતીય બેન્કિંગ સેક્ટરના જે આઉટલુકને પોઝિટિવમાંથી સ્થિર પર ડાઉનગ્રેડ કર્યો છે. સૌપ્રથમ ક્રેડિટ રેટિંગ એટલે શું? તો કે જે દેવાદારની સંપૂર્ણ અને સમયસર દેવું ચૂકવવાની જે ક્ષમતા છે એનું મૂલ્યાંકન કરે છે. એટલે કે ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લીધી છે અને એ બેંકમાં તમે કેટલું પૈસા લીધા છે અને એ લોન તમે કેટલા સમયમાં ચૂકવી છે, સમયસર ચૂકવી છે કે નહીં, તો એના આધારે તમારો ક્રેડિટ સ્કોર બને છે. તો એ જ રીતે જે કંપનીઝ હોય છે, જે બેંક હોય છે, તેમના પણ ક્રેડિટ રેટિંગ બને છે. તો કે મતલબ એ સમયસર મતલબ કેટલું એ ચૂકવે છે, તો એના આધારે એ ચૂકવણીની ક્ષમતાને આધારે તમારું એક મતલબ ક્રેડિટ રેટિંગ જનરેટ થાય છે. હવે આ ક્રેડિટ રેટિંગનો હેતુ શું છે? તો કે જે ભવિષ્યમાં જે ક્રેડિટ સુવિધા અથવા તો જે સુરક્ષા સાથે સંકળાયેલા જે ક્રેડિટ જોખમો છે, એટલે કે હવે તમે એકવાર લોન લઈ લીધી છે અને તમારે મતલબ બીજી વખત લોન જોઈએ છે, તો તમારે જે પાછળના જે તમારી જે સમયસર ચૂકવેલું લોન અથવા તો જે પૈસા અથવા સંપૂર્ણ ચૂકવેલા કે નહીં, તો એના આધારે તમારી જે ક્રેડિટ રેટિંગ હશે, તો એના આધારે જે બેંક હશે તે તમને ભવિષ્યમાં હવે નવી લોન આપી કે નહીં આપી, એ તમને કેટલું મતલબ જોખમ છે તમને આપવું, તો એના આધારે એ નક્કી કરી શકે છે. તો એના માટે જ ક્રેડિટ રેટિંગ ઉપયોગી છે. ઓકે, હવે જે ક્રેડિટ રેટિંગ આપે છે, તો એની માટેની અલગ અલગ એજન્સીઓ હોય છે, બરાબર છે. તો એનું કાર્ય જે છે એ સિક્યોરિટીઝ જારી કરતી જે સંસ્થાઓ છે એને ક્રેડિટ રેટિંગ આપવી, બેંક લોન છે, કમર્શિયલ પેપર છે, ફિક્સ ડિપોઝિટ છે, તો આ બધા માટે પણ ક્રેડિટ રેટિંગ આપે છે, બરાબર છે. આપણો જે કસ્ટમર્સ હોય છે બેંકોના, તો એમના માટે ક્રેડિટ સ્કોર હોય છે. ઓકે, હવે આપણને ખબર છે કે જે આપણે ભારતીય જે આર્થિક માર્કેટ છે, બરાબર છે, ભારતનું જે ફાઇનાન્શિયલ માર્કેટ છે તેનું પણ ક્રેડિટ રેટિંગ BBB છે. ઓકે, હવે જે ક્રેડિટ રેટિંગ સ્કેલ જે છે એ ટ્રિપલ એ થી ડી સુધીનો હોઈ શકે. ટ્રિપલ એ જે છે એક સારો ઉચ્ચતમ ક્રેડિટ ગુણવત્તા છે અને ડી જે છે એ સૌથી છેલ્લું છે, એટલે કે ડિફોલ્ટ હોય છે. ઓકે, હવે ભારત રજિસ્ટ્રાર જે છે એમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જોઈએ તો એમાં એક્યુટ છે, ક્રિશેલ છે, આઈસીઆરએ છે, કેર છે, ઇન્ડિયા રેટિંગ્સ છે, ઇન્ફોમેર્કિસ છે, બ્રિકવર્ક છે, બરાબર છે. આમાં જે આરબીઆઈ દ્વારા બધાને માન્યતા આપી છે, ખાલી બ્રિકવર્ક્સને નથી. ઓકે, એના સિવાયને જે તમામ આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત છે ક્રેડિટ રેટિંગ એજન્સી છે તે. ઓકે, ક્રેડિટ રેટિંગ એજન્સીનું નિયમન કોણ કરે છે? તો સીઆરએ નું મુખ્યત્વે સેબી જે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ રેગ્યુલેશન 1999 હેઠળ જે સેબીનું નિયંત્રણ હોય છે, બરાબર છે, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ઉપર. અને જે આરબીઆઈ છે એ બેંક લોન અને સુવિધા માટેનું જે રેટિંગ આપવા માટે ક્રેડિટ રેટિંગ એજન્સીને માન્યતા આપે છે. ઓકે, એટલે કે સેબીની ક્રેડિટ રેટિંગ એજન્સીસ અલગ હશે. મતલબ ક્રેડિટ રેટિંગ એજન્સી છે પ્રાઇવેટ પણ હોઈ શકે છે. ઓકે, હવે જે સીઆરએ ની જે સાથે ચિંતાઓ જોઈએ તો રેટિંગ શોપિંગ, પછી પારદર્શક પદ્ધતિઓ, વ્યક્તિગત પૂર્વાગ્રહ જેવી મુદ્દાઓને રેટિંગ્સની વિશ્વસનીયતાને અસર કરે છે. એટલે કે અમુક જે પ્રાઇવેટ કંપનીઝ હોય છે તે મતલબ કોઈ શેરને ઉપર નીચે કરવા માટે જે રેટિંગ શોપિંગ કરી શકે છે, એટલે કે પૈસા લઈને મતલબ જે રેટિંગ છે ઉપર નીચે કરી શકે છે, તો એને લીધે પ્રોબ્લેમ હોઈ શકે છે. એને લીધે પછી એક રીતે બિનપારદર્શક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે અને જે વ્યક્તિગત પૂર્વાગ્રહ જેવા મુદ્દાઓનો લીધે જે રેટિંગ્સ હોય છે તેના પર વિશ્વાસ કરવો આપણા ભારત દેશ માટે પણ કહેવાય છે કે જે આપણું મતલબ આપણે ડિફોલ્ટ કોઈ દિવસ નથી થયું. જે ઇન્ડિયન માર્કેટ છે, બરોબર છે, જે મતલબ ગવર્મેન્ટ આપણે મતલબ આપણે જે ઇન્ડિયન શેર માર્કેટ અથવા તો આપણે જે આખું ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એ કોઈ દિવસ ડિફોલ્ટ નથી થયું. આપણે જેટલા પણ લોન લઈએ છીએ એના છેલ્લે ભારત સરકાર જે છે એ સોવરેનિટી હોય છે, બરાબર છે, એટલે કે છેલ્લામાં છેલ્લે એ ચૂકવી દે છે. ઓકે, તો એને લીધે ડિફોલ્ટ નથી થયું. તો પણ આપણું જે રેટિંગ છે એ BBB સુધીની છે, બરાબર છે, એના કરતાં વધારે હોય છે. એટલે કહેવામાં આવે છે કે જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે અમુક વાર ચીટિંગ કરે છે એવું. ઓકે, હવે જે ડાઉનગ્રેડ માટેની જે કારણો જોઈએ તો વ્યાજના માર્જિનમાં ઘટાડોને કારણે અને ધિરાણ વૃદ્ધિ અને નફાકારકતાની મધ્યસ્થાને તાજેતરમાં ડાઉનગ્રેડનું કારણ તરીકે દર્શાવવામાં આવ્યું છે. હવે રીઝન શું આપવામાં આવ્યું છે કે જે વ્યાજનું માર્જિન છે, એટલે કે જે માર્કેટમાં આપણે મતલબ લેન્ડિંગ આપીએ છીએ, બરાબર છે, બેંકો દ્વારા અથવા તો જે ઇન્સ્ટિટ્યુશન છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સેક્ટર દ્વારા, તો એમના દ્વારા જે લેન્ડ થાય છે, એટલે કે જે લોન આપવામાં આવે છે એમાં સ્લો ડાઉન થઈ ગયું છે. એને કારણે જે પ્રોફિટ છે એ પણ ઓછા જનરેટ કરી શક્યા છે. ઓકે, અને લોન ઓછી આપી શકે છે એટલે ધિરાણનો જે રેટ છે એ પણ મતલબ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ પણ ઓછો હોય છે. તો એને કારણે જે ધિરાણ વૃદ્ધિ છે એમાં ઘટાડો થયો છે. તો એને કારણે જે ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. ઓકે, આવું કારણ આપવામાં આવ્યું છે. હવે આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થવાનું પ્રાથમિક કારણ શું છે? વ્યાજના માર્જિનમાં ઘટાડો, ધિરાણ વૃદ્ધિમાં મધ્યસ્થતા, નફાકારકતાનો અભાવ, ક્રેડિટ જોખમમાં વધારો. ઓકે, આમાંથી આન્સર શું આવશે? 1, 2, 2, 3, 1, 2, 3 કે 3, 4? આપણે અત્યારે જોઈ લો કે પ્રાથમિક કારણ શું હોઈ શકે છે? તો વ્યાજ માર્જિનમાં ઘટાડો થયો, ધિરાણની વૃદ્ધિમાં મધ્યસ્થતામાં ઘટાડો થયો છે. ઓકે, તો આન્સર આવશે 1 અને 2. ક્વેશ્ચન છે ક્રેડિટ રેટિંગ શું મૂલ્યાંકન કરે છે? ઉધાર લેનારના વ્યવસાયની સંભવિત વૃદ્ધિ, સમયસર દેવાની ચૂકવણી કરવાની, ઉધાર લેવાનારની ક્ષમતા,
લેનારના સાહસોની નફાકારકતા, ઉદ્યોગોમાં લેનારનો બજાર હિસ્સો. આમાંથી આન્સર આવશે 1, 2, 2, 3, 2, 4 કે 1, 3. આપણે જોયેલું કે સમયસર દેવાની ચૂકવણી કરવાની ઉધાર લેનાર છે એની ક્ષમતા અને જે લેનાર છે એના સાહસોની નફાકારકતા એટલે ભવિષ્યમાં જે એમનો બિઝનેસમાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો એ કેટલો નફો જનરેટ કરશે એના પર પણ આધાર રાખે છે જે ક્રેડિટ રેટિંગ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ક્રેડિટ સુવિધા અથવા તો સિક્યોરિટીઝને કેવી રીતે રેટ કરે છે. તો લેનારના ભૂતકાળના ક્રેડિટ ઇતિહાસના આધારે AAA થી D સુધીના પૂર્વ નિર્ધારિત સ્કેલનો ઉપયોગ કરવાનો, લેનારની વર્તમાન બજાર કિંમતનું મૂલ્યાંકન કરીને ઉધાર લેનારની કામગીરીને ઉદ્યોગોના ધોરણો સાથે સરખાવીને આન્સર શું આવશે 1, 2, 2, 3, 2, 4 કે 1, 3, 4. તો આનો આન્સર આવશે લગભગ 4 4 આવશે. ઓકે, આમાં થોડી ભૂલ છે, 2 અને 4 નહીં આવે કેમ કે ઉધાર લેનારની જે કામગીરીનો ઉદ્યોગ છે એના ધોરણો સાથે એટલે બીજા મતલબ જે સ્ટાન્ડર્ડાઇઝેશન છે એની સાથે પણ હોવું જોઈએ. પછી જે વર્તમાન બજારની કિંમતનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, એ મતલબ 4 4 જ આવશે આમાં. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. તો ભારતીય બેંકો 20 વર્ષમાં સૌથી ખરાબ ડિપોઝિટ ક્રંચનો સામનો કરી રહ્યા છે. ડિપોઝિટ ક્રંચ એટલે શું? તો બેંકો પાસે જે જમા કરાવતા જે લોકો છે એટલે કે જમા થતા જે રૂપિયા છે એની કમ્પેરિઝનમાં લોન જે છે એની ડિમાન્ડ વધારે છે, બરાબર છે. એટલે બેંકો પાસે રૂપિયા ઓછા આવી રહ્યા છે પણ જે લોનની ડિમાન્ડ છે એ વધી રહી છે. ઓકે, તો એને આપણે ડિપોઝિટ ક્રંચ કહીશું. અને જે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે છે એ 80% પર છે. 2005 પછી સૌથી વધુ છે. એટલે કે જે લોકો છે એ લોનમાં વધારે માંગ કરી રહ્યા છે અને જે એમની બેંકો પાસે મતલબ બેંકો પણ લોન વધારે આપી રહી છે અને જે એમની પાસે જે ક્રેડિટ છે એના કરતા વધારે. ઓકે, હવે જે લોન વધારે આપી રહી છે એનાથી વાંધો નથી પણ જે ક્રેડિટ છે મતલબ બેંકો પાસે પૈસા નથી તો એને કારણે જે મતલબ ઇકોનોમિક એક્ટિવિટી છે એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. કેમ કે જો મતલબ લોન આપી એ લોકો માટે સારી છે, બરોબર છે, લોકોને ફાયદો થશે લોનથી. ઓકે, કેમ કે જે એનાથી ઇકોનોમિક એક્ટિવિટી વધારી શકે છે તો એવું બધું કામ થઈ શકે છે. ઓકે, પણ એની સાપેક્ષમાં જે બેંક છે એમની પાસે જે ક્રેડિટ હોવી જોઈએ મતલબ લોન આપવા માટે પૈસા હોવા જોઈએ તે પણ ઓછી છે તો એને કારણે ઇસ્યુ થઈ શકે છે. ઓકે, તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વિશે જોઈએ તો બેંકમાં જમા કરેલી જે થાપણોમાંથી કેટલું ધિરાણ તે આપે છે તે એના જે ગુણોત્તર હોય છે તેને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો કહેવાય છે. એટલે કે આપણે જે બેંકમાં કેટલા લોકો દ્વારા જમા કરવામાં આવે છે પૈસા અને એની સામે જે બેંક છે એ કેટલું લોન જે છે એ આપે છે લોકોને, તો એનો જે બંનેનો રેશિયો બને છે એનો જે ગુણોત્તર બને છે તેને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો કહેવાય છે. હવે એને કારણે જે ઉચ્ચ સીડીઆરની અસરો જોઈએ તો જે સીડીઆર એટલે જે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જો હાયર હોય મતલબ વધારે હોય તો એની સામે જે બેંકો છે તો સંસાધનોનો નોંધપાત્ર હિસ્સો જે છે એ લોન માટે ફાળવવામાં આવે છે. આપણને ખબર છે કે જે CRR જે એટલે કે કેશ રિઝર્વ રેશિયો જે 4% જેટલો હોય છે અને જે SLR જે છે 18% એટલે કે જે આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે હોય છે જે 18% થી 40% સુધીનો હોય છે. તો SLR જે છે એ બેંકો પોતાની પાસે રાખે છે અને જે CRR છે એ આપણે RBIમાં જમા કરાવવાનું છે. ઓકે, આટલું તો તમને ખબર જ હશે. તો એના પછીનો જેટલો પણ નોંધપાત્ર હિસ્સો જે બચે છે તો એ જે છે એ સંસાધનોનો ઉપયોગ નોંધપાત્ર હિસ્સો જે છે લોન માટે આપે છે. હવે લોન જે છે એક રીતે સારી વાત કહેવાય કેમ કે જે એને કારણે આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપી શકાય છે. કેમ કે જે પૈસા મળશે બેંકો પાસેથી લોન મળશે લોકોને તો લોનનો ઉપયોગ કરીને પછી એ પૈસાનો ઉપયોગ કરીને લોકો બિઝનેસ કરશે અથવા તો કોઈ ઇકોનોમિક એક્ટિવિટી કરશે તો એને કારણે જે પૈસા છે એ નવા જનરેટ થાય છે. ઓકે, તો એક રીતે આર્થિક મતલબ જે ભારતીય અર્થતંત્રને વેગ આપી શકે છે પણ એની સામે જે વધેલા ધિરાણને કારણે વધુ જોખમ સૂચવે છે. કેમ કે મતલબ ડિફોલ્ટ થવાના પણ ચાન્સીસ હોઈ શકે છે. મતલબ કે લોકો પાસે આપણે જે NPA થઈ જાય છે નોન પરફોર્મિંગ એસેટ થઈ જાય છે તો એવા બધા પણ ચાન્સીસ હોઈ શકે છે. કેમ કે લોકો દ્વારા મતલબ બધા લોકો સરખી રીતે યુઝ નથી કરી શકતા. ઓકે, તો એને કારણે ઇસ્યુ થઈ શકે છે વધારેલા જે ધિરાણ છે એને કારણે. ઓકે, હવે જે આને જે છે બેંકો ધિરાણ અને જે જોખમી વ્યવસ્થાપન છે એ સમજદાર સંતુલન જાળવી રાખવા માટે હોય છે, બરાબર છે. એની ખાતરી કરે જે છે એ નિયમનકારો એટલે કે જે આપણું RBI છે એ આનું બેલેન્સ કરતો હોય, એ નિયમન રાખતો હોય છે, બરાબર છે. કે લોકો મતલબ જે બેંક છે એની પાસે કેટલું ધિરાણ આવી રહ્યું છે એની સામે જે લોન કેટલી એ લોકોને પ્રોવાઈડ કરી રહ્યો છે તો એનું જે રેશિયો છે આના પર મતલબ RBI ટોટલી નજર રાખતી હોય છે. ઓકે, હવે આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો ભારતીય બેંકોના ક્ષેત્રના સંદર્ભમાં નીચેનામાંથી નિવેદનો ધ્યાનમાં લો. તો ભારતીય બેંકો હાલમાં 20 વર્ષમાં સૌથી ખરાબ ડિપોઝિટ ક્રંચનો સામનો કરી રહી છે. ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે છે 80% છે જે 2005 થી સૌથી વધુ છે અને ઉચ્ચ CDR છે એ સૂચવે છે કે બેંકો સંસાધનો નોંધપાત્ર હિસ્સો જે લોન માટે ફાળવવામાં આવ્યો છે. આમાંથી આન્સર શું આવશે? માત્ર 1, 2, 2, 3, 1, 3 કે 1, 2, 3? આનો આન્સર આવશે 3, 3 છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય બેંક ક્ષેત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે છે એ બેંકની તરલતાની સ્થિતિને માપે છે. ભારતીય બેંકો હાલમાં થાપણો વધારવાનો અનુભવ કરી રહ્યા છે. ઉચ્ચ CDR દર્શાવે છે કે બેંક પાસે લોન કરતા વધુ અનામત છે. આન્સર શું આવશે? 1, 2, 2, 3, 1, 3 કે 1 ઉપરમાંથી કોઈ પણ નહીં. તો આપણે જોયેલું કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે છે બેંકની તરલતાની સ્થિતિને માપે છે. ઓકે, જે બેંકો છે બેંકમાં હાલના થાપણોનો વધારાનો અનુભવ કરી રહ્યા છે, સોરી આમાં ઘટાડાનો અનુભવ કરી છે.
થાપણોમાં વધારો નથી થયો, ઘટાડો થયો છે. ઓકે, થાપણોમાં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બેંક ક્ષેત્રમાં સંદર્ભમાં નીચેના ધ્યાનમાં લો તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જે છે 20 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. ઉચ્ચ કે સીડીઆર સૂચવે છે કે બેંકો તેની ધિરાણ પદ્ધતિઓને રૂઢિચુસ્ત છે. બેંકો ધિરાણ અને જોખમી વ્યવસ્થાપન વચ્ચે સમજદાર સંતુલન જાળવી રાખે છે એ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારો સીડીઆર દ્વારા પર નજર રાખે છે. ઓકે, તો આનો આન્સર શું આવશે? 1 2 2 3 1 3. આન્સર આવશે સી 1 અને 3, કેમ કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો અત્યારે સૌથી નીચા સ્તરે છે અને ઉચ્ચ સીડીઆર સૂચવે છે કે બેંકો છે તે એ ધિરાણ પદ્ધતિને રૂઢિચુસ્ત નથી, પણ બેંકો જે છે એ લોન વધારે આપે છે. ઓકે, તો અને ત્રીજું છે કે જે બેંકો ધિરાણ છે એ જોખમ વ્યવસ્થાપનને સમજદાર સંતુલન જાળવી રાખે છે, જે આરબીઆઈ છે એ નિયમન કરે છે સીડીઆર પર. ઓકે, જે એ 5 દેશોને અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે એ વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. એ ભારતીય હવામાન વિભાગના વડાનું કહેવું છે. ભારત જે છે એ નેપાળ, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મોરિશિયસ આ 5 દેશ છે. ઓકે, તો એમને હવામાન જે ઘટનાઓ થાય છે એને કારણે જે જીવન અને સંપત્તિઓનું નુકસાન ઘટાડવા માટે અર્લી વોર્નિંગ સિસ્ટમને વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. આ ભારતનો જે પ્રયાસ છે એ યુએન દ્વારા જે 2022માં જાહેર કરાયેલા જે અર્લી વોર્નિંગ સિસ્ટમ ફોર ઓલ જે છે EW ફોર ઓલ છે તેનો પહેલો ભાગ છે. ઓકે, હવે એ અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે એ સંકટની દેખરેખ, આગાહી વગેરે સંકલિત પ્રણાલી અને વ્યક્તિઓ અને સરકારને આપત્તિના જોખમોને ઘટાડવા માટે સમયસર પગલાં લેવા માટે સક્ષમ બનાવે છે. ઓકે, જે અર્લી વોર્નિંગ ફોર ઓલ જે વિશે જોઈએ તો 2027ના અંત સુધીમાં જે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે એના દ્વારા જે જોખમી હવામાન, પાણી અને આબોહવાની જે ઘટનાઓ છે એને દરેકનું રક્ષણ કરવાનો હેતુ છે. ઓકે, આનો જે છે એ વિશ્વ હવામાન જે સંસ્થા છે એટલે વર્લ્ડ મિટેરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે તે અને જે યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર એન્ડ રિસ્ક રિડક્શનની આગેવાની હેઠળ ચાલે છે. તો આ વસ્તુ યાદ રાખવી કે કોના દ્વારા ચાલે છે? WMO એટલે કે વર્લ્ડ મિટેરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ હવામાન સંસ્થા, અને જે યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. ઓકે, તો આના આગેવાની હેઠળ છે. ઓકે, હવે જે અર્લી વોર્નિંગ સિસ્ટમના 4 સ્તંભોને મજબૂત કરવા માટે 2023 થી 27માં USD $3.1 બિલિયન રોકાણની હાકલ કરે છે. ઓકે, હવે જે 4 મજબૂત સ્તંભો કયા છે તો કે આપત્તિ જોખમનું જ્ઞાન કરવું, બરાબર છે, પછી શોધ, અવલોકન, દેખરેખ, વિશ્લેષણ અને એની આગાહી કરવી, ચેતવણી, પ્રસારણ અને સંચાર કરવો, અને તૈયારી અને પ્રતિબદ્ધતા ક્ષમતાઓ વિકસાવવી. ઓકે, તો આ 4 સ્તંભ છે. ઓકે, અર્લી વોર્નિંગ સિસ્ટમના. હવે EWS ની જરૂર શું કામ છે તો કે જીવન અને આજીવિકાની રક્ષણ માટે. ઓકે, 1970 થી 2021 સુધીમાં લગભગ 2 મિલિયન લોકોના મૃત્યુ થયા છે અને USD 4.3 ટ્રિલિયનનું આર્થિક નુકસાન પણ થયું છે. આ જે છે અર્લી વોર્નિંગ સિસ્ટમ હશે તો તૈયારીમાં સુધારો અને કુદરતી જોખમો છે એની અસરને ઓછી કરી શકાશે. આબોહવા પરિવર્તનને કારણે જે વધતી જતી જે આપત્તિઓ છે એ EWS ની આવશ્યકતાને સુનિશ્ચિત કરે છે. વિશ્વને દર વર્ષે 560 મધ્યમથી મોટા આફતોનો સામનો કરવાનો અંદાજ હોય છે, બરાબર છે, એટલે કે 560 જેટલા આફતો આવે છે દર વર્ષે. ઓકે, વિશ્વમાં. EWS સાથેના પ્રકારો જોઈએ તો માહિતી સંગ્રહ અને ચેતવણીના પ્રસાર અને કેન્દ્ર વચ્ચેનું સંકલનનો અભાવ છે, એટલે કે જ્યાં મતલબ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ થાય, જ્યાં આફત આવી રહી છે અને જે એનું જે સેન્ટર હોય છે એટલે કે આપણે જે દેશનું આપણે જે ઇન્ડિયા જોઈ લે તો દિલ્હી છે અને ત્યાંથી જો કોઈ કેરલામાં મતલબ કોઈ પ્રોબ્લેમ આવી રહી તો એ જે મતલબ એમાં જે ટાઈમનો વિલંબ હોય છે, બરાબર છે, પછી જે ભાષાના અવરોધો લોકોને પ્રારંભિક ચેતવણીના અસરને સંચારને અવરોધે છે, કેમ કે મતલબ તમિલનાડુમાં જે આપણે તમિલ લેંગ્વેજ બોલાતી હોય અને આપણે અહીંયા મોસ્ટલી હિન્દી ચાલતી હોય તો એને કારણે પણ લોકો જે પ્રારંભિક ચેતવણી જે આપવાની હોય છે અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા તો તેમાં ઇશ્યુ થઈ શકે છે, અથવા તો કોઈ મતલબ જે અર્લી વોર્નિંગ સિસ્ટમ જો ઇંગ્લિશમાં આપવામાં આવે તો પણ ઇશ્યુ થઈ શકે છે, તો એમને મતલબ ના ખબર હોય તો, ઇંગ્લિશ ના આવડતી હોય તો. ઓકે, આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો 5 દેશો માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવામાં ભારતની સહાયના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો તો ભારત, નેપાળ, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મોરિશિયસ આંતરિક હવામાનની ઘટનાઓને કારણે જીવન અને સંપત્તિના નુકસાનને ઘટાડવા માટે EWSની વિકાસને મદદ કરી રહ્યો છે. EWS જે છે 2027ના અંત સુધીમાં જોખમી હવામાન, પાણી અથવા તો આબોહવાની ઘટનાઓને દરેક સુરક્ષિત રાખવાનું લક્ષ્ય રાખે છે. યુએન દ્વારા જે 2022માં અર્લી વોર્નિંગ સિસ્ટમ ફોર ઓલ જે છે એ પહેલની જાહેરાત કરવામાં આવી હતી. આમાં આન્સર શું આવશે? 1 2 2 3 1 3 કે 1 2 3? કે 3 3 સાચા છે. ઓકે, ક્વેશ્ચન છે અર્લી વોર્નિંગ સિસ્ટમના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો તો EWS જે છે 2027ના અંત સુધીમાં જોખમી હવામાન, પાણી અથવા તો આબોહવાની ઘટનાને દરેકને સુરક્ષિત રાખવાનું લક્ષ્ય છે. EWSનું નેતૃત્વ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા કરવામાં આવે છે. માહિતી સંગ્રહ અને ચેતવણી પ્રસાર કેન્દ્ર વચ્ચે સંકલનનો અભાવ માટે એક પડકાર છે. આમાં આન્સર શું આવશે? 1 2 2 3 કે 1 3 કે 1 2 3? તો અર્લી વોર્નિંગ સિસ્ટમનું જે નેતૃત્વ છે એ IMD દ્વારા કરવામાં આવે છે, બરાબર છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા. ઓકે, ઇન્ડિયાનું છે એટલા માટે. ઓકે, તો આ આન્સર ખોટો થશે બીજું. ઓકે, એટલે આન્સર આવશે 1 અને 3. જો અર્લી વોર્નિંગ સિસ્ટમ સાથે સંકળાયેલા પડકારોના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો તો માહિતી સંગ્રહ અને ચેતવણી પ્રસારણ કેન્દ્ર વચ્ચે સંકલનનો અભાવ EWS માટે એક પડકાર છે. ભાષાના અવરોધો જાહેર જનતાને પ્રારંભિક ચેતવણીના સંચારમાં અવરોધે છે. આબોહવા પરિવર્તનને કારણે વધતી આફતો માટે EWSની જરૂર નથી. આન્સર શું આવશે? 1 2 2 3 1 3 કે ઉપરોક્તમાંથી કોઈ નહીં?
આ આન્સર છે 1 અને 2 અને આબોહવા પરિવર્તન માટે EWS ની જરૂર છે જ. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે આઈશોલ્ટ એમઆરઆઈ. જો મિસપ્રોનાઉન્સ કર્યું તો સોરી. ઓકે. તો આઈશોલ્ટ જે છે એ વિશ્વનો સૌથી શક્તિશાળી એમઆરઆઈ માનવ મગજને પ્રથમ છબી સ્કેન કરવા માટે બનાવવામાં આવ્યું છે. કે જે માનવનું મગજ છે એને સ્કેન કરશે. ઓકે. હવે જે મગજની જે રચના વિશે સમજને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે અને જે ડિપ્રેશન અથવા તો જે સ્ક્રિનિયોફ્રેનિયા જે છે એટલે કે અલ્ઝાઇમરની જે મનોવૈજ્ઞાનિક જે પરિસ્થિતિઓ છે એવા રોગોને પણ પ્રકાશ પાડી શકે છે. ઓકે. મતલબ એમાં પણ હેલ્પ કરી શકે છે આ એમઆરઆઈ છે. જે આઈશોલ્ટ એમઆરઆઈ જે છે એ આઈશોલ્ટ પાસે 11.7 ટેસ્લાની શક્તિ છે, જે એને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જે એમઆરઆઈ છે એના કરતાં 10 ગણી છે. એની સાથે ચોકસાઈ અને ઇમેજને સ્કેન કરવા માટે મંજૂરી આપે છે. ઓકે. અને જે ટેસ્લા છે એ આપણને ખબર છે કે જે દર્દીની આસપાસના જે ચુંબકીય ક્ષેત્રની મજબૂતાઈ છે, ટેસ્લા જે છે એ ચુંબકીય ક્ષેત્રની મજબૂતાઈ માટેનું એકમ છે. ઓકે. હવે આપણે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એમઆરઆઈ ટેકનોલોજી વિશે જોઈએ તો એ બિનઆક્રમક તબીબી ઇમેજિંગ પરીક્ષણ છે. હવે જે છે માનવ શરીરની લગભગ દરેક આંતરિક રચના છે એની વિગતવાર છબીઓ બનાવી શકે છે. એના માટે સક્ષમ છે. ઓકે. હવે છબીઓ બનાવવા માટે મોજા ચુંબકીય અને જે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. બરાબર છે. ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે. ઓકે. હવે એમઆરઆઈ જે છે એ એક્સરે થી વિપરીત છે. મતલબ એક્સરેની જે આયનાઇઝિંગ રેડિયેશન છે એને ઉત્પન્ન કરે છે અને કારણે જે શરીરને નુકસાન થાય છે આપણે એક્સરેથી. ઓકે. તો એમઆરઆઈ જે છે એ ચુંબકીય ક્ષેત્ર અને જે રેડિયો તરંગો છે એનો ઉપયોગ કરીને જે શરીરમાં હાઇડ્રોજનના અણુઓ છે એની સાથે ક્રોસ વિભાગીય છબીઓ બનાવે છે. એને કારણે જે મતલબ આની કોઈ આડઅસર નથી થતી એમઆરઆઈની. ઓકે. પણ એક્સરેની જ થાય છે. ઓકે. એપ્લિકેશન જોઈએ તો જે એમઆરઆઈ જે છે એ અંગો, હાડકાં, સ્નાયુઓ અને રક્તવાહિનીઓ બતાવી શકે છે. તો એને કારણે જે મગજની વિકૃતિઓ છે, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો છે, કેન્સર છે એવી પરિસ્થિતિમાં જે તબીબી નિદાન અને જે સારવારના આયોજનને વ્યાપકપણે ઉપયોગ થઈ શકે છે. ઓકે. હવે એમઆરઆઈ જે છે એ ખાસ પ્રકારનો જે મગજ છે એના અમુક વિસ્તારોમાં રક્ત પ્રવાહી જે છબીઓ છે એને બનાવે છે અને મગજની શસ્ત્રક્રિયામાં મદદ કરે છે. જે કાર્યાત્મક જે એમઆરઆઈ છે એ. ઓકે. એમઆરઆઈ સ્કેનર આઈશોલ્ટના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો. આઈશોલ્ટ મગજના બંધારણની સમાજને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી શકે છે. આઈશોલ્ટ પાસે 11.7 ટેસ્લાની શક્તિ છે, જે તેનો સામાન્ય એમઆરઆઈ જે છે એના કરતાં 10 ગણી વધુ છે. એમઆરઆઈ ટેકનોલોજીનો છબી બનાવવા માટે ચુંબકીય અને રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. આન્સર શું આવશે? 1, 2, 2, 3, 1, 2, 3 કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. બધા સ્ટેટમેન્ટ સાચા છે. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે ધ્રુવીય વમળ એટલે કે પોલર વોર્ટેક્સ. તો યુનાઇટેડ સ્ટેટ અને કેનેડામાં ભારે હિમવર્ષા થઈ છે, તો જેને કારણે જાનહાનિ અને મોટા વિક્ષેપ સર્જાયા છે. તમે જોઈ શકો છો આ છે સ્ટ્રોંગ પોલર વોર્ટેક્સ. ઓકે. અને આ છે વીક પોલર વોર્ટેક્સ. ઓકે. એટલે કે ઉનાળામાં નબળું હશે, શિયાળામાં મજબૂત હશે અને આજુબાજુ છે આ જેટ સ્ટ્રીમ છે. ઓકે. હવે જે આની વ્યાખ્યા જોઈએ તો ધ્રુવીય વમળ એ પૃથ્વીના ધ્રુવોને ઘેરી લેતા નીચા દબાણ અને ઠંડી હવાનો વિશાળ વિસ્તાર છે. ઓકે. આ નીચા દબાણનો છે. ઓકે. હવે મોસમી શક્તિ જોઈએ તો તે આખું વર્ષ અસ્તિત્વ ધરાવે છે, ઉનાળામાં નબળી પડે છે અને શિયાળામાં વધુ મજબૂત થાય છે. હવે વમળ જે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાના પરિભ્રમણને સૂચવે છે અને ધ્રુવો નજીક ઠંડીને જાળવી રાખે છે. ઓકે. હવે જે આપણું નોર્થ પોલ એટલે કે ઉત્તરીય ગોળાર્ધ છે તો એના શિયાળામાં જે ધ્રુવીય વમળ છે એ વિસ્તરી શકે છે. જેટ પ્રવાહથી સાથે ઠંડી હવાને દક્ષિણ તરફ ધકેલે છે. એટલે કે આપણું જે નોર્થ પોલ છે એટલે કે ઉત્તર ધ્રુવ છે તેની તરફથી મતલબ દક્ષિણ તરફ એ વિસ્તરણ થાય છે. ઓકે. એને કારણે જે આજુબાજુ જે જેટ સ્ટ્રીમ છે એ પણ આમ વમળ થઈ જાય છે, કેમ કે જે ઠંડી હવા છે એ આપણે ગરમ બાજુ આવવાને ટ્રાય કરે છે ને જે ગરમ હવા જે છે એ ઠંડી બાજુ જવાની ટ્રાય કરે છે. ઓકે. હવે જે જેટ સ્ટ્રીમ વિશે જોઈએ તો વાતાવરણમાં જે ઝડપી ગતિશીલ હવાનો બેન્ડ છે એને ધ્રુવીય વમળને ઢાંકી દે છે, તો એને જેટ સ્ટ્રીમ કહેવાય છે. વૈશ્વિક સ્તરે જે આ વિતરણ જે છે યુનાઇટેડ સ્ટેટ, કેનેડા અને આર્કટિક હવાના જે પ્રકોપ તરફ દોરી જાય છે અને યુરોપ અને એશિયા તરફ પણ આ ઠંડી વધારાનો અનુભવ કરે છે. ઓકે. ક્વેશ્ચન જોઈએ તો ધ્રુવીય વમળ શું છે? પૃથ્વીના ધ્રુવો નજીક ઉચ્ચ દબાણ અને ગરમ હવાનો પ્રદેશ, નીચા દબાણ અને ઠંડી હવાના વિસ્તાર પૃથ્વીના ધ્રુવોને ઘેરી લે છે. આર્કટિક મહાસાગરમાં ઝડપી ચાલતા પાણીનું બેન્ડ અને ઉષ્ણકટિબંધીય તોફાની સિસ્ટમ. નીચા દબાણ અને ઠંડી હવાનો વિશાળ વિસ્તાર જે પૃથ્વીના ધ્રુવોને ઘેરી લે છે. ધ્રુવીય વમળ છે એ સામાન્ય રીતે ક્યારે મજબૂત બને છે? ઉનાળામાં, શિયાળામાં, વસંતમાં કે આખા વર્ષ દરમિયાન સ્થિર રહે છે? ઉનાળામાં મજબૂત બને છે. ઓકે. ધ્રુવીય વમળના સંબંધમાં જેટ પ્રવાહની ભૂમિકા એ ધ્રુવીય વમળને નબળું પાડવાનું કારણ બને છે. તે ઘડિયાળના કાંટાની દિશાના પરિભ્રમણ કરીને ધ્રુવોની નજીકની ઠંડી હવાને જાળવવામાં મદદ કરે છે. તે ધ્રુવ વમળને ઘેરી લે છે અને ઠંડી હવાને દક્ષિણ તરફ ધકેલવામાં મદદ કરે છે. તેનો ધ્રુવીય વમળ સાથે કોઈ સંબંધ નથી. આન્સર શું આવશે? ધ્રુવીય વમળને ઘેરી લે છે અને ઠંડી હવાને દક્ષિણ તરફ ધકેલવામાં મદદ કરે છે. નેક્સ્ટ ટોપિક છે પ્લાસ્ટિક ઓવરશૂટ ડે 2024. તો અર્થ એક્શન દ્વારા પ્લાસ્ટિક ઓવરશૂટ ડે 2024 નો અહેવાલ બહાર પાડવામાં આવે છે. કોના દ્વારા છે? અર્થ એક્શન દ્વારા. ઓકે. હવે પ્લાસ્ટિક ઓવરશૂટ ડે એના વિશે જોઈએ તો એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે પ્લાસ્ટિક કચરાની માત્રા જે છે એ તેના સંચાલિત કરવાની વિશ્વની જે ક્ષમતા છે એના કરતાં વધી જાય છે અને પરિણામે પર્યાવરણ પ્રદૂષણ થાય છે. તો એને આપણે
દેશના મિસમેનેજ વેસ્ટ ઇન્ડેક્સ છે એના આધારે નક્કી કરવામાં આવે છે. ઓકે, એટલે કે પ્લાસ્ટિક જેટલું ઉત્પાદન થાય છે, મતલબ વેસ્ટ જેટલું જનરેટ થાય છે એની કમ્પેરિઝનમાં જેનું એટલું મતલબ રિસાયકલ થવું જોઈએ પ્લાસ્ટિકનું, મતલબ આપણે નિકાલ થવો જોઈએ તો એ નથી થતો, તો એને આપણે વૈશ્વિક પ્લાસ્ટિક ઓવરશૂટ ડે તરીકે ઓળખશું. ઓકે, તો વૈશ્વિક પ્લાસ્ટિક ઓવરશૂટ ડે પણ ઉજવવામાં આવે છે 2024માં 5મી સપ્ટેમ્બર ઉજવવામાં આવશે, અને ભારતનો જે પ્લાસ્ટિક ઓવરશૂટ ડે છે એ 2024 23 એપ્રિલમાં ઉજવવામાં આવશે. ઓકે, 2024 માટેના જો મુખ્ય તારણો જોઈએ તો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પાદન છે 220 મિલિયન ટન જેટલું છે. 2021 થી વધારો જે છે એ 7.11 જેટલો થયો છે. મુખ્ય યોગદાનકર્તામાં વિશ્વના 60% જે પ્લાસ્ટિક કચરા માટે જવાબદાર 12 દેશો છે એમાં ટોચના 3 દેશોમાં આપણે આવે છે ચીન, ભારત અને રશિયા. ઓકે, એટલે ભારત પણ આવે છે. ઓકે, હવે ભારત માટે મુખ્ય તારણો જોઈએ તો વર્ગીકરણ ઓછા કચરો ઉત્પન્ન કરતા પ્રદૂષક છે. ગેરવ્યવસ્થાપન વેસ્ટ ઇન્ડેક્સમાં મતલબ મિસમેનેજમેન્ટ જે થાય છે વેસ્ટનું, તો એમાં 67.62% હિસ્સો છે. માથાદીઠ વાર્ષિક પ્લાસ્ટિક કચરો જોઈએ તો 8 કિગ્રા પ્રતિ માથાદીઠ છે, બરાબર છે, એક વ્યક્તિ પ્રત્યે 8 કિગ્રા જેટલો પ્લાસ્ટિક વેસ્ટ આવે છે. ઓકે, ભારતમાં વેપાર સંતુલનમાં જોઈએ તો નિકાસ કરતા વધુ પ્લાસ્ટિકનો કચરો આયાત કરવામાં આવે છે, એટલે પ્લાસ્ટિક આપણામાં ઇમ્પોર્ટ થાય છે વધારે. હવે ભારતમાં પ્લાસ્ટિક કચરાનું કારણો જોઈએ તો અયોગ્ય નિકાલ થાય છે, મતલબ મિસમેનેજમેન્ટ છે જે કચરાનો નિકાલ છે એને કારણે જે માઇક્રોપ્લાસ્ટિકના પ્રકાશન તરફ દોરી જાય છે, શરીરમાં પણ જોવા મળે છે, માતાના દૂધમાં પણ જોવા મળ્યું છે માઇક્રોપ્લાસ્ટિક છે, આપણે થોડા દિવસ પહેલા જોયેલું. ઓકે, ઉત્પાદન અને પ્રક્રિયામાં જે પ્લાસ્ટિકમાં ઉમેરણો જે મતલબ એડિટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ. ઓકે, પછી જે ભારતમાં ભલામણો જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સ્થાનિક વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાની જરૂર છે, કેમ કે આપણે અમદાવાદમાં પણ જોયું છે કે કચરાના જે પહાડ ઉભા થઈ ગયા છે. ઓકે, પછી નીતિમાં જોઈએ તો વિસ્તૃત ઉત્પાદક જવાબદારી, એટલે કે જેમણે કચરો ઉત્પન્ન કર્યો છે તેમને જે ફરીથી રિસાયકલ કરવા માટેની જવાબદારી લેવી જોઈએ, તો એને આપણે વિસ્તૃત ઉત્પાદક જવાબદારીનો રોકાણ કરવાની વાત કરવામાં આવે છે. ઓકે, પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે ભારતની પહેલ જોઈએ તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમ 2022 છે. પ્રોજેક્ટ રિપ્લેન જે પ્રકૃતિમાં પ્લાસ્ટિક ઘટાડવાનું છે. ઇન્ડિયા પ્લાસ્ટિક પેક્ટ 2021 છે. પછી નેશનલ સર્ક્યુલર ઇકોનોમિક રોડમેપ જે પ્લાસ્ટિક વેસ્ટના ઘટાડવા માટે છે. આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને તેની વૈશ્વિક અસરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સચોટ છે? પ્લાસ્ટિક ઓવરશૂટ ડે જે દેશના મિસમેનેજ વેસ્ટ ઇન્ડેક્સ છે એના વિશ્લેષણ કરીને નક્કી કરવામાં આવે છે. વિશ્વના જે મોટાભાગના ગેરવ્યવસ્થિત પ્લાસ્ટિકના કચરામાં ફાળો આપતા ટોચના 3 દેશોમાં ચીન, ભારત અને રશિયાનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણના મુદ્દાને ઉકેલવા માટે 2022માં ભારત દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો લાગુ કરવામાં આવેલા. પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે ભારત માટે જે સ્થાનિક કચરાના વ્યવસ્થાપન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાની ભલામણ કરવામાં આવી છે. આન્સર આવશે 1, 2, 2, 3, 3, 4 કે 1, 2, 3, 4? આન્સર છે 4, 4 છે. ઓકે, સાચા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્લાસ્ટિક ઓવરશૂટ ડેની વિભાવના અને તેના મહત્વને ધ્યાનમાં લેતા નીચેના નિવેદનો સચોટ છે. તો પ્લાસ્ટિક ઓવરશૂટ ડે છે એ દિવસને પ્રતિનિધિત્વ કરે છે જ્યારે વૈશ્વિક પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાસ્ટિકના ઉત્પાદનને ઘટાડી દે છે. તે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આધારે નક્કી કરવામાં આવે છે. પ્લાસ્ટિક ઓવરશૂટ ડે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરતા વધારે પડકારનો પ્રકાશિત કરે છે. આન્સર શું આવશે? 1, 2, 3, 1, 3 કે 1, 2, 3? આન્સર છે 1 અને 3. ઓકે, નેક્સ્ટ છે ભારત જે પ્લાસ્ટિક કચરાનો ઉકેલ લાવવા માટે ભારતના પ્રયાસો અંગે નીચેનામાંથી કોઈ વિધાન સચોટ છે? 2024માં ભારતનો પ્લાસ્ટિક ઓવરશૂટ ડે 23 એપ્રિલે મનાવવામાં આવે છે. ભારત માટે મિસમેનેજમેન્ટ વેસ્ટ ઇન્ડેક્સ 50%ની નીચે છે, જે અસરકારક કચરાનું વ્યવસ્થાપન સૂચવે છે. પ્રોજેક્ટ રિપ્લે જે ઘટાડવાનું પ્લાસ્ટિક છે એના ફ્રોમ ધ નેચર. ઓકે, તો એ જે છે પ્લાસ્ટિકના કચરાને ઘટાડવાની ભારતીય પહેલમાંની એક છે. આન્સર શું આવશે? 1, 2, 2, 3, 1, 2, 3 કે 1, 3? આપણે આન્સર છે 1, 2. ઓકે, ભારત માટે મિસમેનેજમેન્ટ છે એ 50% કરતા ઉપર છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.